ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં શ્રી ગોવિંદ ગુરુની જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી કરાઈ। શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંજોલ અંતર્ગત શ્રી ગોવિંદ ગુરુ ટ્રાઇબલ ચેર તથા ગુજરાત બાળ વિકાસ મંડળ સંચાલિત સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ સ્કૂલ ઓફ એક્સલન્સી કાકનપુરના સંયુક્ત ઉપક્રમે શ્રી ગોવિંદ ગુરુની જન્મ જયંતિ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। આ ઉત્સવના સમારંભમાં અધ્યક્ષ કુબેર ડિંડોર, કેબિનેટ મંત્રી આદિવાસી કલ્યાણ, પ્રાથમિક અને પ્રૌઢ શિક્ષણ પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ, કુલપતિ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા, અતિથિ વિશેષ તરીકે પલ્લવભાઈ દેસાઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ડૉક્ટર અનિલભાઈ સોલંકી, કુલસચિવ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા, એમડી જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્સી સ્કૂલ એકલવ્ય મોડેલ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી તપનભાઈ પટેલ તેમજ આર્ટ્સ કોલેજના મનપુર આચાર્ય ડૉક્ટર મહેતા મહેશભાઈ મહેતા, અનુસ્નાતક વિભાગના તમામ પ્રાધ્યાપકો તેમજ સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્સી સ્કૂલના શિક્ષકગણ, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ડૉક્ટર કુબેર ડિંડોરે શ્રી ગોવિંદ ગુરુના જીવન ચરિત્ર પર તેમજ જ્ઞાનશક્તિ રેસિડેન્સી સ્કૂલની યોજનાઓ વિશે વ્યાખ્યાન આપ્યું હતું। કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણે યુવાનોને કઈ દિશામાં તરફ આગળ વધવું જોઈએ, તેને કેવું જ્ઞાન આપવું જોઈએ, આજનો યુવાન કેવો હોવો જોઈએ તેમજ વિશ્વભરમાં ભારતમાં વધુમાં વધુ યુવાન ધન વસ્તી છે, વિકસિત ભારતમાં યુવાનની ભૂમિકા શું હોવી જોઈએ તે અંગે વ્યાખ્યાન આપ્યું હતું। પલ્લવભાઈ દેસાઈએ ગોવિંદ ગુરુની જીવનયાત્રા વિશે પરિચય આપ્યો હતો। તપન પટેલે સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્સી સ્કૂલની સરકારની યોજના વિશે પોતાનું વ્યાખ્યાન પ્રસ્તુત કર્યું હતું। બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્ટના છોકરાઓએ 60 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। તેમાંથી 9 વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। ગોવિંદ ગુરુ ટ્રાઇબલ ચેરના સંયોજક ડૉક્ટર મહેશ રાઠવાએ સમારંભમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। ડૉક્ટર કુબેર ડિંડોરે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિને યુનિવર્સિટીને આગળ ધપાવવામાં ખૂબ મોટો ફાળો રહ્યો છે તેવી પ્રશંસા કરી હતી। કાર્યક્રમની આભાર વિધિ ડૉક્ટર સુરેશભાઈ ચૌધરી, સભ્ય શ્રી ગોવિંદ ગુરુ ટ્રાઇબલ ચેર દ્વારા કરવામાં આવી હતી। આ કાર્યક્રમના ટ્રાઇબલ ચેરના સભ્યો ડૉક્ટર સાવતસિંહ પટેલ, ભૂપેન્દ્રભાઈ રાઠવા, સુરેશભાઈ ચૌધરી હાજર રહ્યા હતા। ગ્રામ શક્તિ રેસિડેન્ટ સ્કૂલના આચાર્ય વિનાબેન તેમજ તેમનો સમગ્ર સ્ટાફ પણ હાજર રહ્યો હતો। કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। પંચમહાલ ન્યૂઝ